સુરત સહિત સમગ્ર ગુજરાતની લોકસભાની ચૂંટણી થનાર છે ત્યારે યુવાનો મતદાન આપવા માટે ઠનગની રહ્યા છે. ખાસ કરીને સુરત કોંગ્રેસમાંથી જ્યારે કોંગ્રેસ પક્ષે નિલેશ કુંભાણીને ટિકિટ આપ્યું ત્યારે નિલેશ કુંભાણી ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની ભાજપ સાથે સોદાબાજી કરી ફરાર થઈ ગયેલ છે. પરંતુ જ્યારે આવતીકાલે બારડોલી લોકસભા ખાતે તેમનું મતદાન હોય ત્યાં તેઓ મતદાન કરવા જવાના હોય એમને માહિતી મળેલ છે. ત્યારે ભાઈ નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય જેટલું રક્ષણ લેવું એટલું લઈ લે. સુરતના કોંગ્રેસના કાર્યકરો સહિત સુરતના જે 18 લાખ કરતાં વધુ મતદારો સાથે જે ગદ્દારી કરી છે એનો વળતર તને આવતીકાલે આપવામાં આવશે.